દરેક મા બાપનું સ્વપ્ન હોય છે કે તેમનું બાળક ભવિષ્યમાં ઉજ્જવળ કારકિર્દી બનાવે અને તેમનું અને પરિવારનું નામ રોશન કરે. ઉજ્જવળ કારકિર્દી આમ તો કોઈ પણ ક્ષેત્રમાં બનાવી શકાય અને સમાજમાં સારું સ્થાન પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ સરકારી નોકરીમાં કારકિર્દી એ તમામમાં અલગ જ સ્થાન ધરાવે છે. કોઈ સરકારી અધિકારીનું સ્તર, તેનું વ્યક્તિત્વ, તેનો પ્રભાવ અન્યથી કંઈક અલગ જ તરી આવતો હોય છે. તો પહેલો પ્રશ્ન એ થાય કે એવું તો શું છે આ સરકારી નોકરીમાં કે તેમાં કારકિર્દી બનાવવા માટે મહેનત કરવી? ક્યારેક કલેક્ટરશ્રી કે કોઈ આઈપીએસ અધિકારીને ક્યારે જાહેરમાં પ્રત્યક્ષ રીતે જુઓ તો તેમને રૂબરૂ મળવાનું મન થાય. ત્યારે આ સરકારી પદની ગરિમા, તેના માનમોભા, પ્રતિષ્ઠાના ખરા દર્શન થતા હોય છે. આથી સૌથી પહેલી દલીલ એ છે કે સરકારી નોકરીનું પદ માન સન્માન અને પ્રતિષ્ઠા અપાવે છે. આમ તો કોઈ પણ સરકારી નોકરી નીચી કે ઊંચી નથી હોતી અને ગમે તે નોકરી જો પૂરા સમર્પણ ભાવથી કરવામાં આવે તો દેશ અને સમાજને ઉપયોગી જ છે. પરંતુ સરકારી નોકરીમાં દેશ અને સમાજમાં હકારાત્મક સુધારા લાવવાનો સ્કોપ વધી જાય છે અને તેના માટે સત્તા પણ પ્રાપ્ત થાય છે. હજારો લાખો લોકોની જિંદગીને સારી દિશામાં લઈ જવામાં એક સરકારી અધિકારી અગત્યની ભૂમિકા ભજવી શકે છે. બીજી એક ચિંતા નોકરી સાથે જોડાયેલી હોય છે, એ છે જોબ સિક્યોરિટી. સરકારી નોકરી એ જોબ સિક્યોરિટી પૂરી પાડે છે અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી પૂરી પાડે છે. એ તો જાણ્યું કે સરકારી નોકરી કેટલા લાભો આપે છે. તો બીજો અગત્યનો પ્રશ્ન એ છે કે શાળા કક્ષાએથી તેની તૈયારી કેમ શરૂ કરવી? મોટાભાગની સરકારી પરીક્ષાઓના અભ્યાસક્રમનો મૂળ આધાર એનસીઆરટી, જીસીઆરટી જેવા પુસ્તકો હોય છે. જ્યારે બાળકોને પણ શાળામાં આ જ પુસ્તકો ભણવાના હોય છે. આ સિવાય નાની ઉંમરે યાદશક્તિ અને નવું શીખવાનો ઉત્સાહ હોય છે. આથી આ ઉંમર તૈયારીની શરૂઆત માટે ખૂબ જ અનુકૂળ બને છે. તૈયારી માટે આવતા વિષયો એ શાળાના અભ્યાસક્રમ સાથે મેળ ખાતા હોવાથી શાળાકીય અભ્યાસક્રમમાં પણ બાળકને ફાયદો થાય છે. આટલા ફાયદા સિવાય બાળકમાં એનાલિટિકલ થિંકિંગ, આત્મવિશ્વાસ જેવા ગુણો કેળવાય છે. સાથે જ તેને નાનપણથી જ પોતાનું ધ્યેય નક્કી કરવાની દિશા મળી રહે છે, જેથી તે ભવિષ્યમાં ઉજ્જવળ કારકિર્દી તરફ પગલાં માંડી શકે. આ બધી બાબતો ધ્યાનમાં રાખીને બાળકને ભવિષ્યના અધિકારી બનવા તરફ પાપા પગલીથી માંડીને છેક સુધી પહોંચાડવા વેબ સંકુલ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે જુનિયર આઈએએસ પ્રોગ્રામ. આ પ્રોગ્રામ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેથી બાળકને આગળ જતા સરકારી નોકરી માટે જરૂરી પાયો મજબૂત બને. ક્રિટિકલ અને એનાલિટિકલ થિંકિંગનો વિકાસ થાય, રોજબરોજની ઘટનાઓ પ્રત્યે તેની જાગૃતિ વધે અને શાળાના અભ્યાસમાં પણ મદદ મળે. આ સમગ્ર પ્રોગ્રામને બાળકની ઉંમર અને ધોરણ મુજબ 6 આકર્ષક મનોરંજક મોડ્યુલ્સમાં વિભાજિત કરવામાં આવ્યો છે, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી તમામ વિષયોને સરળ રીતે અને રસપ્રદ માધ્યમથી વિડિયો લેક્ચર્સ દ્વારા રજૂ કરાયા છે. મોડ્યુલ 0માં સમાવિષ્ટ છે સરકારી નોકરીની સમજ, સરકારી નોકરીમાં કારકિર્દી અંગે સમજ, સરકારી નોકરીની પરીક્ષાની સમજ, પરીક્ષા પદ્ધતિ અભ્યાસક્રમના વિષયોનો પરિચય, ન્યૂઝપેપર વાંચનની સમજ, ધોરણ 5 સમકક્ષ ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસાનો પાયાનો અભ્યાસ, બંધારણ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રારંભિક સમજ, વૈદિક ગણિતનો અભ્યાસ, ધોરણ 6 સમકક્ષ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનો પ્રથમ તબક્કો, બંધારણ, અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાયો. હવે વાત કરીશું મોડ્યુલ 1ની. પ્રાચીન ભારતના ઇતિહાસની પ્રાથમિક સમજ, ભારતના ભૂગોળની પ્રાથમિક સમજ, પૃથ્વીના આવરણો, ગતિ અને ઋતુની સમજ, સરકારના અંગો, ધારાકીય, કારોબારી અને ન્યાયતંત્ર, સંસદ અને વિધાનસભાની સમજ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની સમજ, સ્થાનિક સરકાર, ખેતી, ઉદ્યોગ અને સેવા, શિલ્પ સ્થાપત્ય અને કળા, ચિત્રકલા અને સાહિત્ય કળા, સ્પેસ ટેકનોલોજીની પ્રાથમિક સમજ. હવે વાત કરીશું મોડ્યુલ 2ની. મધ્યકાલીન ઇતિહાસની પ્રાથમિક સમજ, આદિવાસી સંસ્કૃતિ, પૃથ્વીની આંતરિક સંરચના અને ભૂમિ સ્વરૂપો, વાતાવરણની પ્રાથમિક સમજ, જલાવરણની પ્રાથમિક સમજ, પર્યાવરણની પ્રાથમિક સમજ, વસ્તી ભૂગોળની પ્રાથમિક સમજ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, મૂળભૂત અધિકારો, અર્થશાસ્ત્રની પ્રાથમિક સમજ, બજાર, સ્પેસ ટેકનોલોજીનો અભ્યાસ, સમાચાર પત્ર કેવી રીતે વાંચવું. હવે પ્રસ્તુત છે મોડ્યુલ 3. આધુનિક ભારતના ઇતિહાસની પ્રાથમિક સમજ, આર્થિક ભૂગોળની પ્રાથમિક સમજ, ભારતીય બંધારણની પ્રાથમિક સમજ, સંસદનો અભ્યાસ, ન્યાયતંત્રનો અભ્યાસ, મૂળભૂત અધિકારોનો અભ્યાસ, સરકારી યોજનાઓ, સંરક્ષણ ક્ષેત્રની પ્રાથમિક સમજ, કરંટ અફેર્સની સમજૂતી. હવે વાત કરીશું મોડ્યુલ 4 વિશે. આધુનિક ભારતના ઇતિહાસનો અભ્યાસ, બંધારણનો અભ્યાસ, બંધારણના ભાગ 3, ભાગ 4 અને ભાગ 5ની તૈયારી, ભારતના ભૂગોળની તૈયારી, લોકમેળા અને લોકનૃત્યો, લોક પહેરવેશ અને લોક તહેવારો, ભારતીય વારસાની પ્રાથમિક સમજ,
પંચવર્ષીય યોજનાઓ, બેન્કિંગ અને મોનેટરી પોલિસીની પ્રાથમિક સમજ, સંરક્ષણ ક્ષેત્રનો અભ્યાસ, કરંટ અફેર્સની તૈયારી કેવી રીતે કરી શકાય તે બાબતની સમજ. અંતિમ અને 5મા મોડ્યુલ વિશે જાણીશું. ભૌતિક ભૂગોળનો અભ્યાસ, આધુનિક ભારતના ઇતિહાસની તૈયારી, સાંસ્કૃતિક વારસાની તૈયારી, ભારતના ભૂગોળની તૈયારી, અર્થશાસ્ત્રનો અભ્યાસ, વિજ્ઞાન અને ટેકનોલોજીનો અભ્યાસ, બંધારણની તૈયારી, કરંટ અફેર્સનો સંપૂર્ણ અભ્યાસ. તો કારકિર્દી સિંચનના આ પગથિયા આ સાથે પૂર્ણ થાય છે. શું તૈયાર છો અનેરી ઉડાણ માટે વેબ સંકુલ સાથે?